तो चलो 13 જણા આવ્યા છે, બાકીના બધા ઝડપથી આવી જતા હોય તો બરોબર છે. ચલો સ્વાધ્યાયના એક બે દાખલા કરીને પછી આગળ વધીએ. બરાબર, સ્વાધ્યાયના એક બે દાખલા તમે આગળ વાંચી થોડા જોઈશું. બરાબર, સ્વાધ્યાયનો 3.1 નો આમ તો કાલે આપણું આ ચેપ્ટર પતી જવાનું છે, નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું. પેલા લોકો આજે કદાચ ઓછા આવશે, કદાચ રવિવાર છે એટલે બધા પાછા જલસાવાના ને. ચલો સ્વાધ્યાય 3 એનો પહેલો દાખલો 3.1 નો. બરાબર, એ જોઈએ આપણે એ શું કહેતા હતું. ચારની એક સંગ્રહ બેટરીનો ઈએમએફ, ઈ એટલે ઈએમએફ આપેલો છે તમને 12 વોલ્ટ આપેલો છે, 12 વોલ્ટ. બરાબર, જો બેટરીનો હેલો જીયા છે, મેં છે. જીયા આજે તું હાજરી પૂરી દેજે, કારણ કે કોમલ મને નથી લાગતું આવવાની હોય. બરાબર, હેલો ખ્યાલ પડશે ને તને જીયા? હા તો હાજરી આજે મને સેન્ડ કરી દેજે. બરાબર, ઓકે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય, જો આંતરિક અવરોધ હંમેશા આપણે સ્મોલ આર થી બતાવીએ, 4 ઓહ્મ હોય તો બેટરીમાંથી આઈ મેક્સિમમ શોધો. આઈ મેક્સિમમ તમારે શોધવાનું છે, પહેલો દાખલો. તો આપણી જોડે સૂત્ર હતું, યાદ કરી લો છો. આઈ બરાબર થિયરી તમારી આવી હતી ઈ અપોન આર પ્લસ આર માં જ્યારે તમે આર બરાબર 0 લો એ વખતે આઈ બરાબર શું લખાય? આઈ મેક્સિમમ થાય. ધેરફોર તમારું સૂત્ર બનતું હતું આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન આર. સિમ્પલ દાખલો થઈ ગયો. તો તમે આગળ સીધે સીધું આગળ તમે 12 લઈ લો અને છેદની અંદર 0.4. 0.4 એટલે તમે જાણો છો કે 4/10 થાય. આ 10 ઉપર જાય એટલે અહીં આગળ થઈ જશે 12 × 10/4. અહીં આગળથી ત્રણે ભાગ થશે એટલે ધેટ મીન્સ કે તમારો જવાબ આવશે 30 એમ્પિયર. આ આઈ મેક્સિમમ થઈ ગયો. આ પહેલાનો જવાબ. સમજ પડી આમાં? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ઓકે ઓકે ચલો. જી હાજરી પૂરવાની ભૂલતી નહીં. હું અહીં આગળથી જોતો નથી એટલે. બરાબર, ચલો 3.2 બીજો દાખલો લઈએ આપણે. બરાબર, 3.2 એ શું કહે છે? જો સ્વાધ્યાયનો બીજો દાખલો જુઓ કે 10 વોલ્ટની ઈએમએફ અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધ સાથે જોડવામાં આવે છે. ઈએમએફ તમને આપેલો છે કેટલો? તો 10 વોલ્ટ. એનો આંતરિક અવરોધ આર તમને આપેલો છે કેટલો? તો એ 3 ઓહ્મ આપેલો છે, 3 ઓહ્મ. બરાબર, બધા તમને એવું કહે છે કે એને અવરોધ સાથે જોડવામાં આવે છે. આર સાથે જોડેલ છે. બરાબર, ચલો. જો પરિપથમાંથી પ્રવાહ આઈ બરાબર તમને વહેતો પ્રવાહ આપે છે 0.5 એમ્પિયર. બરાબર, તો અવરોધ કેટલો હશે શોધો. બીજી વસ્તુ આપણને પૂછીએ કે જ્યારે પરિપથ જોડેલ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, તો વી પણ તમારે શોધવાનું. ક્લિયર? હવે અહીં આગળ જુઓ, આ સર્કિટ આવું કહેવા માંગે તમને કે આ એક અવરોધ છે આપણી જોડે. સમજો આને. બરાબર, આ એક બેટરી છે. આ બેટરી જોડે એનો આંતરિક અવરોધ છે. આંતરિક અવરોધ હંમેશા એની અંદર હોય, પણ આપણે અહીં બહાર બતાવીએ છીએ તો એને હું રેડ લાઈન થી બતાવી દઉં છું એટલે તમને અંદાજ આવી જાય કે આ હું શું કહી રહ્યો છું. બરાબર, આ જે વસ્તુ બતાવે છે એ તમારો આંતરિક અવરોધ સ્મોલ આર થઈ ગયો, આ કેપિટલ આર થઈ ગયો, અને આ ઈએમએફ ઈ છે. તો મારે આ બે છેડા વચ્ચેનું બેટરીના બે છેડા વચ્ચેનું ટર્મિનલ વોલ્ટેજ મારે મેળવવો છે. બરાબર, તો અહીંયા આગળથી પ્રવાહ આવી જઈ રહ્યો છે. બરાબર, આઈ પણ તમને આપેલો છે, આર આપેલો છે, અહીંયા આગળ ઈ પણ આપેલું છે. તો તમારે વી શોધવું છે, એનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય. બરાબર, મેં તમને અગાઉ શીખવાડ્યું છે કે ટર્મિનલ વોલ્ટેજ અને બેટરીના ઈએમએફ માં જમીન આસમાનનો ફરક છે. આપણે અહીંયા આગળ ઈ પણ લખી રાખ્યું કે ટર્મિનલ વોલ્ટેજ હંમેશા યાદ રાખજો V E - IR થાય જ્યારે બેટરી પોતે વપરાશ થતી હોય ત્યારે. બરાબર, ક્લિયર? ડિસ્ચાર્જ થતી હોય ત્યારે. આનો મતલબ થયો ડિસ્ચાર્જિંગ વખતે. ડિસ્ચાર્જ વખતે ધ્યાન રાખજો. તમારે જે મોબાઈલની બેટરી ડિસ્ચાર્જ થતી હોય ને તો મોબાઈલના બે છેડા જે હોય, મોબાઈલની બેટરીના બે ટર્મિનલ હોય ને, આ રીતે બેટરી હશે. જોજો તમે, એક છેડો પ્લસ હશે, એક છેડો માઇનસ હશે. અહીંયા આગળ આ રીતે બતાવેલો છે.
તો એ વખતે એનો ટર્મિનલ વોલ્ટેજ એટલે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે છે એ તમારે શોધવાનો છે. એ આ સૂત્ર વડે આવે જ્યારે એ વપરાશમાં હોય ત્યારે. પણ જ્યારે એને તમે ચાર્જિંગ કરતા હોય પણ જ્યારે ચાર્જિંગ થતું હોય તમે જ્યારે બેટરી ચાર્જિંગમાં મૂકો છો એ વખતે તમારો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર થશે E પ્લસ IR થાય. તમે અંદર ઉમેરી રહ્યા આનો મતલબ આવો થશે. સમજ પડી? ક્લિયર? ચલો હવે આ તો જસ્ટ સમજવાની વસ્તુ હતી એટલે મેં તમને લખાય. ચલો હવે અહીંયા આગળથી આપણે પહેલા પેલો R શોધવો છે. તો R માટેનું સૂત્ર તમારું મેઇન સૂત્ર આવશે. આપણે જાણીએ છીએ કે I બરાબર આપણી જો વેલ્યુ આપેલી છે આપણને I ની I બરાબર E upon R plus R માં કિંમતો લેતા ચલો કિંમતો લઈ લઈએ તો શું થશે જુઓ. I બરાબર તમે જો 0.5 એટલે 1/2 એમ્પિયર હું લખી શકું અને 1/2 એમ્પિયર લખી. E બરાબર તમને આપેલું છે 10. R બરાબર એ શોધવાનું છે. સ્મોલ r બરાબર તમને 3 આપેલું છે. તો આખો આ કૌંસ અહીં જતો રહેશે. આપણે અહીંયા આગળ ગુણાકારમાં સમજ પડે છે ને? R plus 3 is equal to 2 into 10. Therefore, R is equal to આ 20 થવાના આ 3 પેલી બાજુ જશે એટલે માઈનસ થશે. ત્યાં આગળ આવશે તમારી જોડે 17 ઓહ્મ. આ તમારો પહેલો જવાબ આનો જવાબ આવશે તમારી જોડે 17 ઓહ્મ. ક્લિયર? હવે તમને બીજું શું પૂછેલું છે કે ટર્મિનલ વોલ્ટેજ. હવે V બરાબર તમે જાણીએ છીએ કે V is equal to E minus IR. E તમારી જોડે છે કેટલો? E તમને 12 આપેલો છે માઈનસ I કેટલો આપેલો છે? I તમને 1/2 આપેલો છે. R કેટલો છે? સ્મોલ r 3 એટલે તમે લખશો 12 ઓછા 1.5. ક્લિયર આટલી વસ્તુ? 12 નહીં 10 છે અહીંયા સોરી મારી ભૂલ 10. તો 10 માંથી 1.5 જશે એટલે 8.5 વોટ. આ યાદ રાખજો. અહીંયા આગળ તમે જોઈ શકો છો જ્યારે ડિસ્ચાર્જિંગ થતું હોય તે વખતે ટર્મિનલ વોલ્ટેજ હંમેશા EMF કરતા ઓછો આવે. આ પણ મેં તમને વસ્તુ સમજાવી લીધી. ચલો હેલો ચલો હાજરી પૂરા જ ને જીયા? ખબર પડશે ને તને? ઓકે આ એલિસ બી આવી ગયો છે. બધા રોલ નંબર ભાઈ લખજો હો. ચલો જોઈ લો આ દાખલામાં કોઈ તકલીફ હોય તો મને કહો. છે કોઈ કન્ફ્યુઝન? હેલો બોલો છે કોઈ ડિફિકલ્ટી આમાં? 30 મે અવાજ આવે છે ને મારો? હેલો આ કોઈ કન્ફ્યુઝન નથી ને આ દાખલાની અંદર? પહેલો દાખલો ને બીજો દાખલો છે. આ બંને દાખલા સારા છે. MCQ માં પણ પૂછી શકાય એવા છે. હું ધ્યાન રાખજો. ચલો આગળ જઈએ. આજે સાંજે મીટિંગ રાખી છે તમારી વાલીની? હેલો મે જીયા ફોન આવ્યો તો આજે? કઈ ફોન આવેલો છે આજે? તમારી મીટિંગ રાખેલી છે આજે 6 વાગે? ઓકે 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 હવે પછી દાખલા નંબર 3.3 જુઓ. 3.3 શું કહે છે? 1 ઓહ્મ 2 ઓહ્મ અને 3 ઓહ્મ ના અવરોધો શ્રેણીમાં જોડેલા છે. બરાબર? આ 1 ઓહ્મ નો અવરોધ છે, આ 2 ઓહ્મ નો અવરોધ છે અને 3 ઓહ્મ નો અવરોધ છે. 1 ઓહ્મ, આ 2 ઓહ્મ અને આ 3 ઓહ્મ. બરાબર? એને શ્રેણીમાં જોડેલા છે. હવે તમને એવું કહે છે આ સંયોજનનો કુલ અવરોધ શોધો. બરાબર? બધા જો આ સંયોજનને 12 વોલ્ટનું EMF અને અવગણ્ય અવરોધ ધરાવતી બેટરી વડે જોડવામાં આવે તો દરેક અવરોધને છેડે વોલ્ટેજનો તફાવત શોધો. તો અહીંયા આગળ તમને એક
વોલ્ટેજ એપ્લાય કરેલો છે ઈએમએફ ઈ બરાબર તમને 12 વોલ્ટ નો બરાબર તો આનો V1 તમારે શોધવાનો છે આનો V2 શોધવો છે આનો V3 પણ શોધવો છે ક્લિયર આટલી વસ્તુ ચલો તો સૌથી પહેલા પેલું તમારે શોધવાનું છે સમતુલ્ય અવરોધ તો સમતુલ્ય અવરોધ શોધવાનો સમતુલ્ય અવરોધ આ પહેલો જવાબ છે બરાબર અને બીજાની અંદર તમને પૂછેલું છે ફર્સ્ટ સેકન્ડ ની અંદર પૂછે કે દરેક અવરોધ પરનો દરેક અવરોધ ના બે છેડા વચ્ચેનો પીડી એટલે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહી શકો છો વોલ્ટેજ પણ કહી શકો છો બરાબર એ આપણે શોધવું તો પહેલા પેલો સમતુલ્ય અવરોધ તો સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર આપી જોડે તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ નું સૂત્ર આપણે જાણીએ છીએ શું લખાશે 1/RS is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 ક્લિયર તો અહીંયા દાખલા તરીકે આ તમે R1 લઈ લો આ R2 લઈ લો અને આ R3 લઈ લો ક્લિયર therefore તમારો જવાબ આવશે 1/RS is equal to 1/1 plus 1/2 plus 1/3 ક્લિયર લસા તમે આગળ 6 લઈ લો 6 તો અહીંયા તમારે 6 વડે ગુણવા પડશે અહીંયા આગળ 3 વડે ગુણવા પડશે અને અહીંયા આગળ 2 વડે ક્લિયર 5 3 9 10 1 11 11 ભાગ્યા 6 that means આનો ઉલટાવશો તો RS is equal to 6/11 ઓહ્મ આ રીતે આવે આનો સમતુલ્ય અવરોધ થઈ ગયો ક્લિયર હવે તમારે શોધવાના દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી બરાબર તો એ પહેલા સૌથી પહેલા પેલો અહીંયા કે તમે જાણો છો બરાબર બીજો જવાબની અંદર આપણે જોવા જઈએ તો પહેલા પેલું તમે પ્રવાહ શોધી નાખો અહીં શ્રેણી જોડાણ હોવાથી દરેક અવરોધ માંથી સમાન પ્રવાહ વહે ધારો કે આ પ્રવાહ I છે તો R1 ના બે છેડા વચ્ચેનો PV બરાબર તમે લખી શકો છો V1 V is equal to IR I into R1 થાય એ જ રીતે R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PV અને V2 કહીએ તો એ I R2 લખાશે અને R3 ના છેડા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે PD is equal to V3 is equal to I અહીંયા આગળ R3 આવશે એટલે આપણો મેઇન ગોલ છે હવે I શોધવા માટેનો બરાબર તો અહીંયા તમે લખશો ઓહમના નિયમ મુજબ ઓહમના નિયમ મુજબ I is equal to V upon R R એટલે સમતુલ્ય R જે તમે શોધી રહ્યા છો V તમને આપેલો છે એટલે કે E upon R અહીં E લખજો E તમને આપેલો છે 12 એનો આંતરિક અવરોધ અહીંયા 0 હતો પ્લસ R જે હતો એ 0 લીધેલો છે આપણને આપેલો છે તો અહીંયા તમે RS બરાબર લખશો 6/11 પ્લસ 0 લખો તો ચાલશે આવશે તમારી 12/6/11 એટલે આવશે 12 ગુણ્યા 11/6 આ તમારો પ્રવાહ થઈ ગયો એ દરેક ની અંદરથી સરખો જ પ્રવાહ જાય બરાબર તો ચલો 12 ગુણ્યા 11/6 એટલે આવશે તમારી જોડે 22 એમ્પિયર કેટલો આવે છે 22 એમ્પિયર બરાબર આટલો પ્રવાહ તમારી જોડે આવ્યો તો હવે અહીંયા આગળથી તમે R1 બરોબર આપણે શું કર્યું અહીંયા આગળ 6/11 છે ને એટલે 12 ગુણ્યા 11 132/6 તો 22 એમ્પિયર આવે છે 22 એમ્પિયર પ્રવાહ એટલો બધો આવે 12 એમ 12 થઈ ગયો 12/6/11 બારી 144 અને 6 22 એમ્પિયર ચલો 22 તો અહીંયા આગળ તમારી જોડે આવશે R1 તો 22 ગુણ્યા 1 તો 22 વોલ્ટ આવે છે અને આ થોડું ટિપિકલ દે છે બરાબર ઉભો એટલો આપેલો છે આપણને 1 એમ્પિયર 2 એમ્પિયર
3 એમ્પિયર 1 2 ને 3 1 2 ને 3 લખ્યું અહીં આગળ કેટલા 6 વડે ગુણ્યા અહીં આગળ 2 વડે એટલે 6 વડે ગુણશું એટલે અહીં 3 રહેશે અહીં 6 વડે ગુણશું એટલે 2 રહેશે અહીં થઈ ગયા 11 ભાગ્યા 6 11 ભાગ્યા 6 કરીશું એટલે ઉલટાઈ જશે એટલે 6 ભાગ્યા 11 થશે તો અહીં આગળ આપણે મૂક્યો 6 ભાગ્યા 11 તો 11 ઉપર ગયો 11 ને આનો ભાગાકાર કર્યો તો 12 ઓકે ચલો એનો જવાબ કેટલો આવે છે જોઈ લઈએ બરાબર દરેક વોલ્ટેજ પરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટની બેટરી જોડેલી છે તો 22 તો જવાબ ના જ આવવો જોઈએ આપણે કંઈક ભૂલ કરી લાગે છે જોઈ લઈએ બરાબર ચલો 2 2 4 ને 2 6 જ આવે આની બરાબર કંઈક ભૂલ તો આપણે કરેલી છે RS મૂલ્ય શ્રેણી જોડા ઓકે શ્રેણી મારી ભૂલ છે આ શ્રેણી જોડાનું સૂત્ર આ નહીં આવે શ્રેણી જોડાનું સૂત્ર શું થશે RS બરાબર સમાંતરનું સૂત્ર મૂકી RS બરાબર થઈ જશે તમારી જોડે 1 + 2 + 3 ધેટ મીન્સ કે અહીંયા આગળ થઈ જશે 6 ઓહમ ભૂલ છે સુધારી લો બરાબર તો અહીંયા આગળ તમારી જશે ખાલી 6 ઓહમ ભાગ્યા 11 નહીં આવે મેં સમાંતરનું સૂત્ર વાપરી દીધું બરાબર ચલો તો ભાગ્યા 6 કરશો એટલે તમારો જવાબ આવી જશે કેટલો અહીંયા 2 એમ્પિયર 2 એમ્પિયર ની આગળ મૂકશો એટલે 2 કા 2 એટલે 2 વોલ્ટ આ થશે એ જ રીતે અહીંયા આગળ 2 એમ્પિયર ની આગળ બીજા મૂકશો એટલે 2 ગુણ્યા R2 તમને આપેલો છે કેટલો તો 2 ઓહમ 2 ગુણ્યા 4 વોલ્ટ ક્લિયર અને ત્રીજાની અંદર જો તમને આ 2 આપેલો છે અને ત્રીજામાં આપેલો છે 3 એટલે 3 ગુણ્યા 6 વોલ્ટ ક્લિયર તો અહીંયા તમે આ બધાનું સમેશન કરો તો મને 12 વોલ્ટ જ મળવા જોઈએ કારણ કે આપણે તો પહેલામાં જ 22 આવી જતા સમાંતર જોડાણ કરતા બરાબર ક્લિયર આ રીતે દાખલો આવશે આ મારી ભૂલ હતી એ સુધારી દો જોઈ લો આમાં કોઈ જગ્યાએ કન્ફ્યુઝન હોય મને કહો બોલો છે કોઈ કન્ફ્યુઝન પહેલાનો જવાબ તમારો 6 આવશે 6 ઓહમ કારણ કે શ્રેણી જોડાણ હતું મેં સમાંતરનું સૂત્ર લખી નાખ્યું બરાબર ચલો અને આ તમારો 2 એમ્પિયર પ્રવાહ આવશે 2 એમ્પિયર પ્રવાહનું મૂલ્ય અહીંયા મૂકીએ એટલે દરેકના આના વચ્ચેનો આ V1 જે આવ્યો એ તમારી જોડે આવ્યો 2 વોલ્ટ V2 જે આવ્યો કેટલો આવ્યો 4 વોલ્ટ અને V3 એટલે તમારી જોડે આવ્યો 6 વોલ્ટ અને ઊર્જા સંરક્ષણનો નિયમ આપણને એવું કહે છે 2 4 અને આ 6 આ બધાનું સમેશન કરી એટલે આપણને E મળવું જોઈએ ટોટલ બરાબર જોઈ લો કારણ કે એનો આંતરિક અવરોધ 0 છે એટલે I મેક્સિમમ બેસશે એમાં છે કોઈ કન્ફ્યુઝન બોલો હવે હેલો ઓકે ચલો આપણે કેટલા દાખલા કર્યા 3 દાખલા કરેલા બરાબર 1 થી 3 સ્વાધ્યાયના એ તમારે ગણવાના છે બરાબર આ ઉદાહરણના દાખલા આગળથી બાકી છે આપણે જોઈ લઈએ આ થોડા પેલા સૂત્રનો આપણે ઉપયોગ કરતા શીખ્યા હવે તમારે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને 3.7 જુઓ આપણો ઉદાહરણનો દાખલો 3.7 ઉદાહરણ બરાબર આઈ થિંક કાલે તમારું ચેપ્ટર પતી જશે ટેન્શન લેશો નહીં બરાબર ચલો આપણને આ રીતે આકૃતિ આપેલી છે એટલે કે પરિપથ આપેલી છે આ પરિપથની અંદર આ રીતે બરાબર ચલો અહીંયા આગળ એક અવરોધ છે વચ્ચે અવરોધ છે બરાબર બેટરી પણ છે અહીંયા આગળ એક અવરોધ છે એક અવરોધ અહીંયા આગળ છે એક અવરોધ અહીં છે બરાબર અને એક બેટરી છે અહીંયા આગળ ચલો આ બેટરીનો પ્લસ છે આ માઈનસ છે E બરાબર તમને આપેલું છે 5 વોલ્ટ આ 5 વોલ્ટ બરાબર ચલો આ બાજુ જે જઈ રહ્યો છે I3 જઈ રહ્યો છે બરાબર એરો એને આપેલા છે આપણે નથી આપ્યા હું ધ્યાન રાખજો પરીક્ષામાં તમને એરો એ જ આપશે એટલે અત્યારે આપેલા છે અમુક જગ્યાએ નહીં આપેલા હોય પછી આપણે પ્લસ થી માઇનસ તરફ જોવાનું આ પ્લસ થી માઇનસ તરફ ચલો અને અહીંયા આગળ
આ જે અવરોધ છે એ 2 ઓહમ અવરોધ છે, આ જે છે એ 2 ઓહમ, આ પણ 2 ઓહમ છે. ક્લિયર? ચલો આ I3 છે, બરાબર? I3. ચલો આ બાજુનો જે પ્રવાહ છે એ આ રીતે જઈ રહ્યો છે, આ અવરોધ છે, બરાબર? એક અવરોધ અહીંયા આગળ આપેલો છે, 1 ઓહમનો અવરોધ છે, બરાબર? અને અહીંયા આગળ 10 વોલ્ટની બેટરી છે, 10 વોલ્ટ, બરાબર? ચલો આની અંદરથી પ્રવાહ જે જઈ રહ્યો છે I1 છે. I1 એ બિંદુ પાસેથી વિભાજન પામે છે, જુઓ, અને એના બે ભાગ પડે છે. અહીંયા આગળ જાય છે I2. આ જે થયો એ I1 માઇનસ I2 જાય છે, બરાબર? અને અહીંયા આગળ 4 ઓહમનો અવરોધ છે. અવરોધ આપણને આપેલો છે 4 ઓહમ, બરાબર? ચલો હવે તમને કીધેલું છે આ 1 ઓહમ, ઉપરનો અવરોધ પણ 4 ઓહમ છે. ક્લિયર? ચલો હવે આની અંદરથી જે પ્રવાહ વહેલો છે આ બાજુથી, બરાબર, એ અહીંયા આગળથી આવે છે I2 પ્લસ I3, બરાબર? અને આ પ્રવાહ, આ જગ્યાનો પ્રવાહ છે I2 પ્લસ I3 માઇનસ I1, બરાબર? અહીંયા આગળ આવશે, બરાબર? આગળ આવશે એટલે I1 પ્લસ I2. હા, આ બંને ભેગા થશે એટલે I1 કેન્સલ થઈ જશે, I2 કેન્સલ થઈ જશે, I3 એટલો તમારી જોડે રહેશે એટલે I3 અહીંયા આગળ વધશે. જો આ પ્રવાહ I1 માઇનસ I2, આ પ્રવાહ અહીંયા આગળ ભેગો થશે, તો જો I1 માઇનસ I2 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I1, તો I1 કટ થઈ ગયો, I2 કટ થઈ ગયો, એટલે આ બાજુ તમારો પ્રવાહ કયો રહ્યો? I3 એકલો જ રહ્યો, જે આગળ થશે. આ રીતેનું સંતુલન આપેલું છે. ક્લિયર? હવે તમારે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી અને દરેક પ્રવાહનું મૂલ્ય શોધવું છે, વત્તા આપણે દરેક શાખામાં વહેતો પ્રવાહ શોધવો છે, અને ઈ અને બધું તમને આપેલું છે. ચલો તો પહેલા પેલી આપણે એક લૂપ લઈ લઈએ છીએ A B C A, બરાબર? તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવા માટે આપણે લૂપ આપણે લીધી A B નામ છે, આ C છે, બરાબર? A B C A માં કિર્ચોફના બીજા નિયમ મુજબ, ચલો હું સ્ટાર્ટિંગ લઉં છું A થી, તો V એ લખીશું, ચોપડીમાં એવું નથી લખ્યું, મેં લખીને ચાલુ. અહીંયા આગળથી જઈશું તો આપણી દિશા આ દિશા છે, આપણે આ તરફ જઈ રહ્યા છે, પ્રવાહ પણ એ દિશામાં જઈ રહ્યો છે, સમાન દિશામાં બાદબાકી થાય. ગઈકાલે જ મેં તમને સમજાવ્યું -4 આ અવરોધ અને ગુણાકારમાં આવશે I1 માઇનસ I2. આ પહેલાનું આખું કામ કર્યું. હવે અહીંયા આગળ તમે જોશો તો પ્રવાહ તમારી ઓપોઝિટ ડાયરેક્શનમાં, તમે આમ જઈ રહ્યા છો, પ્રવાહ વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા આગળ આવશે તમારી જોડે +2 I2 પ્લસ I3 માઇનસ I1. ક્લિયર? આગળ આયા તો આગળ અહીંયા આગળ તમારી જોડે આ તમારો પ્રવાહ I1 જઈ રહ્યો છે, I1, બરાબર? ક્લિયર? ચલો તો I1 જે છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે તમારી જોડે થઈ જશે પ્લસ I1 into 1, બરાબર? બેટરીનો તમે છેડો જોશો તો માઈનસ થી તમે પ્લસ તરફ જાઓ, અહીંયા આગળ આવશે +10 = VA. તો VA સાઈડ પરથી કટ કરી દો અને આનું સાદુરૂપ આપો. અહીં તમારે જો થશે -4I1 માઇનસ માઇનસ +4I2 +2I2 +2I3 -2I2 +I1 +10 = 0. જો હવે 2I2 બરાબર, પ્લસ અને માઇનસ આ બે ઉડી ગયા, બરાબર? ચલો હવે એક I1 અહીંયા આગળ છે ને એક અહીં -4I3, એટલે -3I3 લખાશે પ્લસ I2 વાળું પદ એક બીજું બાકી રહ્યું નથી, એટલે કે 4I2 પ્લસ 2I3, બરાબર, પ્લસ 10 = 0. ધેરફોર હું આને આમ પણ લખી શકું, અને પેલી બાજુ લઈ જઈએ એટલે આ પ્લસ થઈ જશે 3I3, બરાબર? 3I1 થશે, 3I1 -4I2 -2I3 = 10. આને ઇક્વેશન નંબર 1 આપો.
समझ पड़ी आज कैलकुलेशन में करिए बोलो कोई कन्फ्यूजन है तो મને કહી દો તમે હેલો કિર્ચોફના નિયમનો અમે ઉપયોગ કરેલો છે કોઈ જગ્યાએ તમને લાગે તો તમે મને પૂછી શકો છો ચલો પછી હું બીજી લૂપ લેવું છું ચલો સેકન્ડ લૂપ આપણે લઈએ છે A C B A બરાબર ચલો લૂપ A C B A એને ધ્યાનમાં પર કિર્ચોફના બીજા નિયમ મુજબ શું થશે જો VA થી આપણે સ્ટાર્ટ લઈ રહ્યા છે VA પર જ પાછું આવવાનું તો આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં ગયા તો અહીંયાથી પ્લસ થી માઈનસ એટલે -10 આવશે પહેલું પછી ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે કે તમે લખશો +I1 * 1 1 નું મૂલ્ય નથી કારણ કે 1 ઓહમ જ છે ખાલી પછી આ તરફ જાવ તો અહીં પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં આ રીતે ગયા તમે બરાબર તો અહીંયા આગળથી આવશે +I2 I3 અને ગુણાકારમાં એની આગળ છે 2 ઓહમ એટલે અહીં પ્લસ અહીં 2 વડે ગુણી નાખો અવરોધ વડે પછી પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશો પ્લસ ગુણાકારમાં આવશે 4I2 = VA તો VA તમારો કટ થાય therefore તમારો જવાબ આવ્યો -10 + I1 + 2I2 + 2I3 + 4I2 = 0 હવે જો I2 અહીંયા આગળ થઈ જશે કેટલા 1 અહીંયા આગળ 6 થઈ ગયા 6I2 I1 અને 2I3 તો અહીંયા આગળ તમે લખી શકશો કે I1 + 2I2 + 6I2 sorry 6I2 અને અહીંયા આગળ આવી જશે 2I3 = 10 આ બીજા નંબરનું સૂત્ર થયું ક્લિયર ચલો આ બે થયા હવે તમે અહીંયા આગળ એક આખી લૂપ તમે અહીંયા ધ્યાનથી લઈ લો બરાબર આમાં કોઈ જગ્યાએ જો કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો બોલો કોઈ જગ્યાએ છે કન્ફ્યુઝન તમને જોઈ લો I1 + 6I2 2I3 ઓકે છે કોઈ કન્ફ્યુઝન